હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન તેમાં એકમ 12 વાતાવરણની સજીવો પર અસર તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. એમાં પહેલાં જ MCQ પ્રશ્નમાં ડી આવશે ઉપરના તમામ, પછી બીજા પ્રશ્નમાં સી આવશે કાર્બન ડાયોક્સાઇડ, ત્રીજા પ્રશ્નમાં બી આવશે નૈઋત્ય કોણીય, બરાબર. ચોથા પ્રશ્નમાં ડી આવશે હવાનું દબાણ, પાંચમામાં એ આવશે ભૂમધ્ય સાગરના જંગલો, છઠ્ઠામાં બી આવશે સમતાપ આવરણ, સાતમામાં એ આવશે આયનાવરણ, આઠમામાં બી આવશે હવામાન, નવમામાં ડી આવશે આ વિસ્તારની આબોહવા ખુશ્નુમા હોય છે, દસમામાં એ આવશે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 2 ખાલી જગ્યા છે. એમાં પહેલામાં 130 કિલોમીટર, બીજામાં 35 વર્ષ, ત્રીજામાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો અને ચોથામાં સવાનના ઘાસના મેદાનમાં. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 3 જોડકા જોડો. એમાં પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં એ અને ચોથામાં બી આવશે, બરાબર. ત્યાર પછી આપણે પ્રશ્ન 4 જોઈએ. તેમાં સાચા અને ખોટા કરવાના છે. એમાં પહેલા 4 જે છે એ ખોટા છે અને છેલ્લું પાંચમું એકલું સાચું છે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 5 જોઈએ. તેમાં પહેલા 3 પ્રશ્નોના જવાબ આ રીતે લખવાના છે. કયા વાયુની હાજરી વગર સજીવોનું અસ્તિત્વ શક્ય નથી? તો ઓક્સિજન વાયુની હાજરી વગર સજીવોનું અસ્તિત્વ શક્ય નથી. બીજું, તમારા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો અમારા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પોશીના તાલુકામાં પડે છે. દરેકનો જિલ્લો અલગ હોય તો જવાબ પણ અલગ રહેશે, બરાબર. ત્રીજું, તમારી શાળામાં સૌથી નજીક આવેલ હવાઈ મથકના નામ જણાવો. તો મારી શાળામાં સૌથી નજીક આવેલ હવાઈ મથક અમદાવાદમાં છે. કોઈને વડોદરા પણ હોઈ શકે, અમરેલી પણ હોઈ શકે, બરાબર. જે હોય એ આપણે લખીશું. ત્યાર પછી ચોથા પ્રશ્નનો જવાબ, તમને કયું ફળ સૌથી વધારે ભાવે છે? બરાબર. તે ફળના વૃક્ષ એ કયા સ્થળે થાય છે? એમ તો મને સૌથી વધુ કેરી ભાવે છે, એટલે ગુજરાતના જુનાગઢ જિલ્લામાં વધારે થાય છે. તમારા વિસ્તારમાં કયા કયા વૃક્ષો લાકડામાંથી ફર્નિચર બને છે? તો અમારા વિસ્તારમાં સાગ, સીસમ, આંબા, બાવળ વગેરે વૃક્ષોના લાકડામાંથી ફર્નિચર બનાવવામાં આવે છે. એ રીતે છઠ્ઠો પ્રશ્નનો જવાબ પણ આ રીતે રહેશે, બરાબર. ત્યાર પછી 7, 8 અને 9 પ્રશ્નના જવાબ આ રીતે લખીશું આપણે, બરાબર. પ્રશ્ન 6માં જોઈએ હવે તો મુદ્દાસર જવાબ લખવાના છે. એમાં પહેલો જ પ્રશ્ન છે કે નીચેના પ્રાણીઓમાં લુપ્ત થતા અટકાવવા પગલાં જણાવો. આપણે રીતે લખવાના છે. અને આ બીજો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન અધૂરો છે જે હવે આગળ આવશે આગળના પેજમાં આ રીતે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 7 છે કે શિયાળો, ચોમાસું અને ઉનાળામાં આપણે પહેરવેશ થતા. તો પહેલાં શિયાળાનો પહેરવેશ આ લખેલું છે, બરાબર. એ રીતે ઉનાળાનો પહેરવેશ અહીં જગ્યા ન હોવાથી ચોમાસુનું લખ્યું નથી, તમે જાતે લખી શકો છો જગ્યા હોય તો. ત્યાર પછી પ્રશ્ન 2, બરાબર. એમાં જે વિસ્તારમાં થતા સ્થાનિક વૃક્ષોના પર્ણપોથી તૈયાર કરો. તો મેં એમાં 3 લખ્યા છે, બાકીના તમે તૈયાર કરી શકો છો. ઓકે, આ સાથે આપણો વિડીયો પણ પૂરો થાય છે. ગુડ બાય.